નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને યુપી વાસીન એલસીબી શાખા ઝોન 1ની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અપાયેલી સૂચના મુજબ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા ઝોન 1ની ટીમના માણસો અરનામ હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્રએ બાતમીના આધારે કુંભારિયા ગામ ઈશ્વર દર્શન સોસાયટી પાસે વિકાસ લોજિસ્ટિક માર્કેટ પાછળથી ગાંજાનો 19,000નો જથ્થો, મોબાઈલ અને રિક્ષા મળી 99,000થી વધુની મત્તા સાથે મૂળ યુપીનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા વિક્રમ કુમાર અર્જુન યાદવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।